અધ્યાય 20 પરસોત્તમ માસમાં વિધિ અને વિધાન। રાજા દધવાનાએ પૂછ્યું, હે મુનિ, આપના કહેવા મુજબ મેં પૂર્વજન્મમાં આ વ્રત કર્યું હતું, પણ એ બધા જન્મમાં હું ભૂલી ગયો છું। માટે હું તપોધન, તમે મને પૂજન વિધાન વિસ્તારથી જણાવો। વાલ્મીકી બોલ્યા, હે રાજા, પરસોત્તમ માસની ઉત્તમ વિધિ હું તને વિસ્તારથી સમજાવું છું। સવારમાં ઉઠીને સ્નાનાદિથી પરવારીને ભગવાન પરસોત્તમનું ધ્યાન ધરવું। રવિવારે દાંતણનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી 12 કોગળા કરવા। જે સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો વધારે સારું, પણ તેવું પવિત્ર સ્થાન જો નજીકમાં ન હોય તો નજીક નદી, કૂવો કે તળાવમાં સ્નાન કરવું એ મધ્યમ છે અને સ્નાન કરવું સામાન્ય છે। શિક્ષાબંધન, દર્ભની પવિત્રી પહેરી આચમન કરવું। કપાળમાં ગોપીચંદનનું ચરણામૃતનું ચંદન કરવું। ઉધ્વ પૂનમાં કરવું અને તેની વચ્ચે ટપકું કરવું, કારણ કે ઉધ્વ પૂનમાં લક્ષ્મી સહિત ભગવાન અને ત્રિપૂનમાં પાર્વતી સહિત શંકર નિવાસ કરે છે। તે પછી ભગવાનમાં 4 આયુધો શંખ, ચક્ર, ગદા અને પદ્મ આદિ ચિહ્નો ધારણ કરવા। આથી સર્વ પાપો નષ્ટ થાય છે। ત્યાર પછી પ્રાણાયામ કરી સંધ્યા વંદન અને જપ કરવો। સૂર્યના દર્શન કરી ગાયત્રી પાઠ કરવો। આ પહેલા ભાગની વિધિ છે। તે પછી પરસોત્તમ ભગવાનની પૂજાનો પ્રારંભ કરવો। બેસવાની જગ્યાએ છાણથી લીપી ચતુષ્કોણ મંડળ બનાવવું। તેના ઉપર ચોખાનું અષ્ટદલ બનાવવું। તેના ઉપર સોનાનો, રૂપાનો, તાંબાનો કે માટીના છિદ્ર વિનાનો કળશ લઈને સ્થાપિત કરવો। એ કળશ ગંગા, યમુના, ગોદાવરી, કાવેરી આદિ પવિત્ર નદીઓને સ્મરણ કરી, તીર્થોનું આહ્વાન કરી, ચંદન, અક્ષત, પુષ્પ વગેરે અર્ઘ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજા કરી, તેના પર તાંબાનું તરભાણું ઢાંકીને તેના પર પીતાંબર પરસોત્તમ ભગવાનની સોનાની મૂર્તિ સ્થાપના કરવી અને તેની ભક્તિભાવથી પૂજા કરવી। હે શ્રેષ્ઠ રાજા, ફૂટેલા ઘડામાંથી નીકળતા પાણીની જેમ મનુષ્યનું આયુષ્ય ઓછું થતું જાય છે। લક્ષ્મી પણ સમુદ્રના મોજાની માફક આવે છે અને ચાલી જાય છે। યુવાનીમાં ફૂલની પણ કરમાતા વાર લાગતી નથી। સાપના મોંમાં અડધો ગળાયેલો ડેટકો પાસે અડતા મચ્છરને મારવાની ઈચ્છા કરે છે। કાળના મોંમાં ફસાયેલો જીવ માયાના પદાર્થો મેળવવાની આશા કરે છે। પોતાના તુચ્છ સુખ માટે એ બીજા જીવોને દુઃખ આપે છે। પરસોત્તમ માસમાં થોડા ધનથી મહાન ધર્મનું પાલન થઈ શકે છે। દાન, જપ અને પૂજન, પરસોત્તમ ભગવાનની કથા સાંભળવી। હે રાજન, જેમ નદીઓમાં ગંગા ઉત્તમ છે, તેમ બધા વ્રતોમાં પરસોત્તમ માસનું સર્વોત્તમ છે। જેમ હાથીના પગમાં બધા પગલાઓ સમાઈ થઈ જાય છે, તેમ પરસોત્તમ માસમાં વ્રતમાં બધા વ્રતોનું પુણ્ય સમાયેલું છે। જેમ નદીમાં ગંગા ઉત્તમ છે, તેમ વૃક્ષોમાં કલ્પવૃક્ષ ઉત્તમ છે। બધા રત્નોમાં ચિંતામણી, જેમ બધી ગાયોમાં કામધેનુ, બધા પુરુષોમાં રાજા સમાન પરસોત્તમ, બધા શાસ્ત્રો વેદ જેવા નથી, તેવી રીતે બધા વ્રતો કે પુણ્ય પરસોત્તમ માસ સમાન ફળ વાળા નથી। તેથી આ મહિનાનું ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પરસોત્તમ ભગવાનની પૂજા, વ્રત કરવા અને પવિત્ર કથા સાંભળવી। શ્રી બહુનારાયણ પુરાણનો પરસોત્તમ મહાત્મ્યનો વિધિ વિધાન નામનો 20મો અધ્યાય સંપૂર્ણ।